વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ધંતેજ સધાપુરા વચ્ચે કરડ નદી પર બનાવવામાં આવેલો ડાયવર્ઝન કોઝવે ભારે વરસાદના કારણે ફરી ધોવાઈ ગયો છે। કોઝવે તૂટતા બંને ગામો વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। ધંતેજ સધાપુરા માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થતા વાહન ચાલકોને આશરે 10 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી રહી છે। મહત્વનું છે કે એક મહિના પહેલા પણ આ જ કોઝવે ધોવાઈ ગયો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા મોટા ભૂંગળા નાખી તાત્કાલિક મરામત કરવામાં આવી હતી। જો કે કરડ નદીમાં ફરી જોરદાર પાણીનો પ્રવાહ આવતા કોઝવે ધોવાઈ ગયો છે। આ ધંતેજ સદાપુરા જવાનો રસ્તો છે, વારંવાર તૂટી જાય છે ને એવી રીતે બનાવે છે, આ લોકો ખબર જ નથી પડતી। તો આ છોકરાઓને પછી દૂધવાળાને ભરવા જવા માટે 10 કિલોમીટર ફરીને જવું પડે છે। આપની તંત્ર પાસે શું માંગણી છે? અમારા તંત્ર માટે માંગણી એવી છે કે વારંવાર તૂટી ના જાય તો સારો રોડ બનાવે।